નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, સનાતન ધર્મ એ આપણી ઓળખ છે. આપણે ખરેખર જો સનાતની હોવાનું અભિમાન રાખતા હોઈએ તો આપણે બધાએ દેશમાં ચાલતા સનાતન વિરોધી ષડયંત્ર માટે જાગૃત રહેવું જોઈએ. આપણે ઘર ઘરમાંથી સનાતન વિરોધી પ્રત્યે રોષ છલકાવવો જોઈએ. જો આ વાત કોઈને પસંદ ન હોય તો તે સનાતની કહેવાની યોગ્ય નથી. તો મિત્રો, આ વાત સાથે જ એક વિનંતી કરીશ કે અત્યાર સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી લો. મિત્રો, તમને લાગતું હશે કે આ શું બોલે છે, તો બતાવું કે આપણા બધા મતલબ જે કાર્ય કરી રહી છે સંસ્થા, એ અને કાર્યકર નહીં, પરંતુ આમ સામાન્ય વ્યક્તિ જે સૂતેલા છે એના માટે છે કે આપણે ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે. દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે એ આપણી રોજિંદી વ્યવસ્થામાં સામેલ કરવું જોઈએ કે શું ચાલી રહ્યું છે એ આપણે જાણવું જોઈએ. મોજ શોખ અને આપણે બીજી વાતોમાં જે સમય પસાર કરી રહ્યા છે એને બદલે થોડોક સમય કાઢી અને આપણે અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. પરંતુ ઘણા લોકોને આ સાંભળવામાં દિલચસ્પી હોતી નથી, તેથી દર્દ બહાર આવે છે. આપણા યુવાનોને મંદિરમાં રોજ જવાનો સમય નથી. અને મને યાદ છે કે હું જ્યારે નાની હતી ત્યારથી એવું સાંભળવામાં આવી રહ્યું છે કે હજી મંદિરમાં જવાની અને પૂજાપાઠની ઉંમર નથી. તો આપણે આ માનસિકતામાંથી બહાર આવવું પડશે. પરિણામ આપણે જોયું ફિલ્મો દ્વારા, જે કાશ્મીર ફાઇલ અને કેરેલા સ્ટોરી. એમાં આપણે જાણવા મળ્યું કે સમાજમાં શું ચાલી રહ્યું છે, દેશમાં શું ચાલી રહ્યું છે. આપણો સમાજ સૂતેલો છે. મિત્રો, આપણે આપણા સનાતની બાળકોને નાનપણથી જ ધર્મની વાતો શીખવવી જોઈએ, મંત્ર સ્તોત્ર શીખવવા જોઈએ, ગાયની પૂજાનું મહત્ત્વ બતાવવું જોઈએ, શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેના રસ્તો અપનાવવો જોઈએ. મિત્રો, આપણે સનાતન ધર્મ બહુ જ ભવ્ય છે. પૂરી વ્યવસ્થા શાસ્ત્રોમાં બતાવી છે, જેમાં સૃષ્ટિની શરૂઆતથી પ્રલય સુધીની ગણના છે અને કઈ રીતે મનુષ્યનું જીવન હોવું જોઈએ અને કઈ રીતે જીવવાનું તમામ રસ્તાઓ બતાવ્યા છે. આપણા શાસ્ત્રમાં શું નથી? આપણા 4 વેદ છે. 4 વેદ અને 18 પુરાણ જે છે, એમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ એક મુગટ સમાન છે. તો મિત્રો, આ બધી વસ્તુઓ આપણે ક્યારે શીખીશું? એમાં કેટલું બધું બતાવ્યું છે. છંદ છે, સ્તોત્ર છે, વ્યાકરણ છે, મંત્ર છે, યોગ, પ્રાણાયામ, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, સંગીત, બધું છે. આમાં આપણે બધી વસ્તુઓ આપણને શીખવા મળે છે. અને આપણે આપણા ઋષિમુનિઓએ, આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ બતાવ્યું છે. અને એ કોઈ નાની એવી વાત નથી. એ લોકોની વર્ષોની તપસ્યા પછી એ લોકોએ શાસ્ત્રો જે છે એ રચના કરી છે. આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી, પરંતુ આપણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નહીં અને ધીરે ધીરે બધું નષ્ટ થતું ગયું. અને થોડું છે, અમુક લાલચુ પ્રતિષ્ઠા મેળવવાની લાલચમાં પોતાના નામે દુકાનો ચલાવી. એ વાત પછી કરીશ. મિત્રો, અત્યારે એ વાત પણ બહુ મહત્ત્વની છે કે આ પંથ અને જે બધા થયા છે એ કઈ રીતે થયા છે એ એક અલગ વિષય છે. પરંતુ આપણા દેશમાં અત્યારે વાત કરીએ, વિદેશી આક્રમણના કારણે શાસ્ત્ર ઘણા નષ્ટ થઈ ગયા અને વ્યવસ્થા ખરાબ કરી, જેમાં સ્ત્રીઓને બંધનમાં રહેવું પડ્યું વિદેશી હવસખોરોના ભયથી, જેને કારણે સ્ત્રીઓને જ્ઞાન અને ભણતરથી વંચિત રહેવું પડ્યું. તો આપણો સનાતન ધર્મ પ્રત્યે જે ફૂટ પાડવાવાળા જે છે એ કઈ રીતે વધ્યા અને આપણા ધર્મને કઈ રીતે નીચો બતાવ્યો, એના જે કારણો છે એ આપણે જાણીએ. તો પહેલું કારણ છે એક સ્ત્રીઓની અજ્ઞાનતા. કેમ કે વિદેશી આક્રમણખોરોના ભયથી સ્ત્રીઓને હંમેશા એક
બંધનમાં રહેવું પડ્યું અને એના માટે સ્ત્રીઓએ ન ભણવું જોઈએ અને એને જ્ઞાન ન લેવું જોઈએ એવી એક ધારણા બાંધી દીધી અને એના માટે સ્ત્રીઓ અંધશ્રદ્ધાનો શિકાર બને. કેમ કે અજ્ઞાનતાથી જ લોકો જાળમાં ફસાય છે ને. અને બીજા નંબરમાં પુરુષના અહંકારને લીધે ધર્મ અને જ્ઞાનના ફેલાવો ન કર્યો. અને ત્રીજી વસ્તુ જે છે એ આપણી શિક્ષણ વ્યવસ્થા, જેમાં પહેલાં ગુરુકુલની પદ્ધતિ નાબૂદ કરી અને વિદેશી નીતિ અમલી બની, જેમાં સનાતની ધર્મને એમાં સામેલ ન કર્યો પરંતુ સનાતન વિરોધી વસ્તુને દર્શાવી અને એમાં અધર્મીઓનું મહિમા મંડન કર્યું, જેના કારણે સનાતન વિરોધી અવાજ ઉઠવામાં વધારો થયો. ચોથું જે છે એ આપણા જ અંદર પોતાના મહિમા કરવાની લાલસાવાળાએ ધર્મને મારી મચડીને એને વિકૃત બનાવ્યો. કેમ કે પોતાનું નામ એમાં જોડી દીધું. મિત્રો, આ એક બહુ જ વિષય અને જાણવો બહુ જરૂરી છે કે આપણા સનાતન ધર્મને કઈ રીતે મારી મચડીને અને પોતાના નામે કરી અને પોતાનું નામ વાહ કરી, એ એક બહુ અલગ વિષય છે. પરંતુ આપણા સનાતન ધર્મ ને પાછળ રાખવા માટેના ઘણા કારણો છે, એ જવાબદાર છે. તો અત્યારે સૌથી પહેલાં તો આપણે બધાએ એક એક ઘરમાંથી જાણવું ખૂબ જરૂરી છે સનાતનનું મહત્ત્વ. એના માટે હું હંમેશા પૂજા પાઠ, સ્તોત્ર, મંત્ર અને આપણી જે સંસ્કૃતિ, આપણા ધર્મ જે છે, આપણા રીત રિવાજો છે, જે આપણા મંદિરો છે, પૂજા પાઠના જે નિયમો છે, એ હું વિડીયોમાં હંમેશા બતાવતી રહી છું અને કહેતી આવી છું. તો મિત્રો, હંમેશા આ ચેનલ સાથે જોડાઈ રહો એવી એક નમ્ર વિનંતી છે. અને એ સાથે જ આપણે કાલે પાછા મળીશું કાંઈક નવી વાતોની સાથે. ઘણી બધી વાતો છે મિત્રો, તો આપણે પાછા મળશું કાલે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાની જય.